હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ગુજરાતી માટે વાર્ષિક પરીક્ષા 2024 માટેના આઈએમપી પેપરના સોલ્યુશન. આ વિડીયોમાં તમને જોવા મળશે 2022નું અને 2023નું પેપરનું સોલ્યુશન. સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. એઝ અ આઈએમપી પેપર તમે આનો ઉપયોગ આ પરીક્ષામાં કરી શકો છો, કારણ કે બે પેપરમાંથી રિપીટ થઈ શકે છે ઘણા બધા પ્રશ્નો, અને તમને ગ્રામરની પણ પ્રેક્ટિસ થઈ જશે. વ્યાકરણ જે આવે છે વિભાગ સીમાં, તો એની પણ પ્રેક્ટિસ તમારી આ વિડીયોમાં થવાની છે. તો એકવાર સંપૂર્ણ વિડીયો જરૂરથી જોજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને આ વિડીયોને લાઇક કરી દેજો. ચાલો મિત્રો, 2022ના પેપરથી આપણે શરૂઆત કરીશું, પરંતુ આની સાથે તમારે આઈએમપી પ્રશ્નો પણ કરવા પડશે જે ચેનલ ઉપર છે. તો એકવાર જરૂરથી વિડીયો જોઈ લેજો, અને એ આઈએમપી પ્રશ્નો તમારે તૈયાર કરવાના જ છે જો વધુ માર્ક્સ લાવવા હોય તો. આ ત્રણ વસ્તુ તમારે તૈયાર કરવાની છે, બે પેપર પ્લસ આઈએમપી જે ક્વેશ્ચન આપેલા છે એ. તો પહેલું પેપર આપણે જોઈ લઈશું. 2022નું પેપર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પછી 2023નું પેપર. વિભાગ એ આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. જોડકા જોડવાના હતા. નાવિક વળતો બોલ્યો તો એ પાલન લખ્યું છે. છપ્પા અખાએ લખ્યું છે. પરાજયની જીત ખંડ કાવ્ય છે. અને ભજન કરે તે જીતે એ મકરંદ દવેનું લખેલું છે. મિક્સમાં આપેલું છે સાહિત્ય પ્રકાર અને કવિના નામ. આ વખતે બ્લુપ્રિન્ટ થોડી અલગ આવશે, એનું પણ તમે ધ્યાન રાખજો. તમારે ફક્ત જવાબ જોવાના છે. આવી ખાલી જગ્યા લાગી લાય તો નગરમાં આવશે, અને સમ્રાટ અશોકે ખાલી જગ્યા રાજ્ય પર વિજય મેળવ્યો કલિંગ રાજ્ય. વિકલ્પો આપેલા છે. ચંદ્ર જેવી મધુરતા ક્યાં શોભી રહી છે આંખોમાં. સહી નથી કાવ્યના કવિ પાસે, શેની કમી નથી, અશ્રુઓની કમી નથી. એક વાક્યના પ્રશ્નો. વિષય વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું? તો વિષમાં યા અક્ષર ઉમેરીને તેને વિષયા કર્યું. કવિએ કોને સરોવર કહ્યું છે? દર્પણને. વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા? ઈસુ ખ્રિસ્તને. સાહિત્યમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? તો ચણાબોર, ચીભડા અને વડના ટેટા એનો ભાગ પાડતા. 2 માર્ક્સનો ક્વેશ્ચન. દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? તો તેમના દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં સંદેશો લખ્યો હતો કે ચંદ્રહાસના કુલ કે તેમના કુળ વિશે પૂછશો નહીં, તેમને જે વિષ દેજો, અર્થાત વિષ આપીને મારી નાખજો. એ રીતે લખવાનો. તો 2 માર્ક્સનો છે, સારી રીતે તૈયાર કરી દેજો. ત્રીજા પાઠમાંથી તમને મળી જશે. મોટો પ્રશ્ન. ચક્રવાકીના જીવન પર રહેલો નિયતિનો પ્રભાવ પાઠ 9 અને અશોકનું પાત્ર લેખન પાઠ 13માંથી મળી જશે. બંને ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે. વિભાગ બી. હુકમ માલિક ચીનુ મોદીએ લખ્યું છે. જીભ જ્યોતિન્દ્ર દવેએ લખ્યું છે. વાત એક શાપની મહેશ યાજ્ઞિકે અને તપસ્વી સારસ્વત ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવેલું છે. અલીનો ખાલી જગ્યાનો આનંદ હતો. શિકારનો. અને જમકુ અને જમકુ ખાલી જગ્યા વેચવા બેઠા હતા, તો જીભડા આવશે. એની નીચે પછી આપેલા છે વિકલ્પો. ગુણિયલ કોની તરફ એહસાનથી જોતી? બિહારી. નાયક વાંચવા બેસે ત્યારે બાદ એમની પાસે બેસીને શું કરતા? તો બજર કસતા. સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું? તો અંતે નાના ભાઈની નજર ચૂકાવી નીકળી ગયા. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? તો પત્ની, દીકરો અને દીકરી. અધિકારજન્ય કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? તો અધિકારજન્ય અટહાસ્ય કરવાનું કહે છે. કોણ વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયું? તો જીવનો ભરવાડ, સ્ટેચ્યુનો ઉસ્તાદ. ભૈરવ કાકા કોણ હતા? તેમની વિશેષતાથી પાઠ 4માં મળી જશે. જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા પાઠ 22. અલી ડોસાનું પાત્રલેખન પાઠ 2માં તમને મળી જશે. વિભાગ સી અહીંયા આપેલો છે, વ્યાકરણ વિભાગ. ભૂપ પછી આજ્ઞા કરે છે. ભાવે વાક્ય છે, તો ભૂપથી પછી આજ્ઞા કરાય છે. અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ આવતો. અલી ડોસાથી રોજ પોસ્ટ ઓફિસ અવાતું. પછી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. અમે કાલે અમદાવાદ આવવાના છીએ. નિશ્ચિત વાક્ય તો છીએની જગ્યાએ નથી લખી દેવાનું. અમે કાલે અમદાવાદ આવવાના નથી. વરસાદ પડે તો નાહવાની મજા આવે. ઉદ્ગાર કઈ રીતે લખશો? વરસાદ પડે તો કેવી. વરસાદ પડે તો પછી કેવી શબ્દ ઉમેરવાનો તમારે. વરસાદ પડે તો કેવી નાહવાની મજા આવે, અને પાછળ આ રીતના ઉદ્ગાર ચિહ્ન લગાવવાનું છે. પાછળ ઉદ્ગાર ચિહ્ન. એની નીચે પછી તમે જોઈ શકો છો રૂઢિપ્રયોગો આપેલા છે. કર્યા ભોગવવા એટલે કરેલા કર્મનું ફળ ભોગવવું, અને રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વિરામ ચિહ્નો લગાવવાના છે. તો ગાંધીજીએ કહ્યું પછી અલ્પ વિરામ, પછી આ રીતના અવતરણ ચિહ્ન. ગાંધીજીએ કહ્યું મારી સાથે કોણ આવશે? પછી પ્રશ્નાર્થ વાક્ય પહેલું લખવાનું, અને પછી આમ અલ્પ વિરામ અવતરણ ચિહ્ન પાછું દોરવાનું. તમે અહીંયા જોઈ શકો છો. એ રીતે કરવાનું રહેશે. ખોટો પ્રત્યય સુધારવાનો છે. પૈસા લાવવા નેની જગ્યાએ ની. પૈસા લાવવાની જવાબદારી તમારી. તમારેની જગ્યાએ તમારી. સમાનાર્થી શબ્દો. શિખર તો પર્વત અને ડુંગર. અવરુદ્ધાર્થી. ઉગ્યો તો આથમ્યો. ચતુર તો બેવકૂફ અથવા તો ઠોઠ પણ લખી શકો, ગવાર પણ લખી શકો, જે ઈચ્છો હોય. શબ્દ સમૂહ. જેમાં સુંદરતા નથી, કુરૂપ લખી શકો. અંગરખું, બંડી વગેરે બાંધવાની દોરી, કસ.
તળપદા માટીડો એટલે ધણી અથવા પતિ અથવા પુરુષ, સૌથી નજીકનું આમ તો પુરુષ થાય. માટીડો એટલે પુરુષ, એ સિવાય પણ તમે આ લખી શકો છો. સ્થાનક એટલે થામ અથવા તો ઠેકાણું. સંયોજક છે અને આમાં મહેશ અને નરેશ, તો અને એ સંયોજક છે, એના દ્વારા વાક્ય જોડાયેલું છે. કઈ વિભક્તિ છે? ગરીબોને કામ આપો, એ સંપ્રદાય વિભક્તિ છે. રમીલાએ લેસન કર્યું, એમાં કર્તા વિભક્તિ રહેલી છે. જોડણી સુધારવાની છે. દીકરી તો કંઈક આ રીતના લખશે, એક શ્વાસ તો એવું જ આવશે, શૂન્ય તો શૂન્ય વધ આ રીતે લખાશે. પહેલું અનેકાર્થી શબ્દો છે. હવે પહેલું ચીર એટલે લાંબુ. ચીર એટલે શું થશે? પહેલું જે ચીર આપેલું છે એનો મતલબ થશે લાંબુ. બીજું જે ચીર છે એનો મતલબ છે ફાડ અથવા તો તરાડ. ફાડ અથવા તો તરાડ. એના પછી ચિંતા. ચિંતા એટલે ફિકર અથવા તો વિચાર. અને ચિતા એટલે મળદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી, એ રીતે લખવાનું રહેશે. એના પછી સર્વનામ શોધવાનું છે. વાયુ એ સર્વનામ છે. પદક્રમની રીતે ગોઠવવાનું છે. તો પહેલું વાક્ય આવશે જો. જો અમરપરાનો સીમાડો આવી ગયો. તમે ક્રમ જોઈ શકો છો. એની નીચે વિભાગ ડી તમે જોઈ શકો છો. કાવ્યમાંથી શોધવાનું છે. ખેતરના શેઢેથી કોણ ઉડી ગયું છે? તો સારસી ઉડી ગઈ છે. કવિ પોતાની માને શું કરવા કહે છે? તો કવિ પોતાની માને રોટલો બાંધી દેવા કહે છે. પછી તાપણીમાં જે અગ્નિ છે, ભારવેલો અગ્નિ, એ ઠારી દેવા કહે છે. અને મહુડીની છાય તળે પડી રહેવા માટે તમને વિનંતી કરે છે. પછી છે શ્યામાં કસ રહ્યો નથી. કસ શ્યામાં રહ્યો નથી? તો ચલમની તમાકુમાં કસ રહ્યો નથી. ઓકે, ચલમની તમાકુનો નશો તેમના માટે આવતો નથી, એમાં કસ રહ્યો નથી. કવિને ક્યાં પડી રહેવું છે? તો મહુડીની છાય તળે એમને પડી રહેવું છે. મહુડીની છાય તળે. કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. તો મારા ખેતરને શેઢેથી, એ રીતે તમે લખી શકો. સિમ્પલ છે. પછી જે ફકરો છે એમાંથી પ્રશ્નો શોધવાના છે. પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે અને કેવી રીતે? તો જેમ વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે અને પોતે તાપ સહન કરી અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે, પરોપકારી પણ મનુષ્યો એવા જ હોય છે. તે બીજાઓ માટે મદદ કરે છે, પોતાનો સ્વાર્થ જોતા નથી. એ રીતે તમારે થોડું લખવાનું રહેશે. પછી છે કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? તો એ પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો. જીવવા ખાતર ખાલી જીવવું એ કાગડા કૂતરાનું જીવન કહેવાય. કોનું જીવન નિરર્થક છે? જેવો સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાણ પાથરે છે તેવો પોતાનું જીવન સાર્થક બનાવે છે. બાકીના લોકો જો પોતાના માટે ખાલી જીવે છે એમનું જીવન નિરર્થક છે. એ રીતે લખવાનું. કોણ પોતાનું જીવન સાર્થક કરે છે? તો એનો જવાબ અહીંયા આવી જ ગયો છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. પરોપકારી જીવન. એની નીચે વિભાગ ઈ તમે જોઈ શકો છો. પહેલો તો લખવાની હતી અરજી તમારી ગુરુ પૂર્ણિમા ઉપર. ઓકે, અહેવાલ લખવાનો છે. ઓકે, અહેવાલ લખવાનો છે ગુરુ પૂર્ણિમા ઉપર. જે આઈએમપી આપણે આપેલા છે, વિડીયો જોઈ લેજો. ઓકે, અહેવાલ પણ આપ્યો છે. વિચાર વિસ્તાર તમારે પૂછાય છે તો તૈયાર કરી દેવો. નિબંધ છે તહેવારોનું મહત્વ, શહેરી જીવનની સમસ્યાઓ અને પુસ્તકો આપણા સાચા મિત્રો. તો મિત્રો આ તો 2022નું પેપર. હવે 2023નું પેપર જોઈ લઈશું આપણે, જેનાથી તમને બહુ હેલ્પ મળશે. હવે તમે અહીં જોઈ શકો છો 2023નું પેપર છે, આપણે જોઈ લઈશું. થોડી ક્વોલિટી ઓછી છે પરંતુ ચિંતા ન કરતા, તમામ સોલ્યુશન જોવાના છે. અને આની જો પીડીએફ જોતી હોય 2023ને તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમને મળી જશે. તો ચાલો જોઈ લઈએ 2023નું પેપર. વિભાગ એ આપેલો છે. અંતે નાવિકના મનનું કોણે સમાધાન કર્યું? વિશ્વામિત્ર. છપ્પામાં કેટલા ચલણ હોય છે? 6 ચલણ હોય છે. એક વાક્યમાં ઉત્તર. નાયક નહીં રોકાઈ શકે એમાં કઈ ભાવના રહેલી છે? મિત્ર ધર્મ નિભાવવાની. ઝાડવાની ફળિયામાં એકલું શા માટે લાગે છે? કારણ કે એના ભાંડોળા ત્યાં નથી એટલે સમય પસાર થતો નથી. વજસ્તંભ પર કોને જાળી દેવામાં આવ્યા? ઈસુ ખ્રિસ્ત. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? સાચા હૃદયથી જો ભક્તિ કરે તો. ચંદ્રાસ કેવી રીતે ઉગાડ્યો? પાઠ 3. ચક્રવાક ચક્રીમાટી માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે? પાઠ 9. ધણીની નસમાં સીમ ધસી રહી છે એમ શા માટે કહી શકાય? પાઠ 11. દશાની દિશા વિશે કવિ શું કહે છે? પાઠ 25માં તમને મળી જશે. પરાજયની જીત શીર્ષકની સાર્થકતા પાઠ 15 અને સહી નથી ગઝલનો રસાસ્વાદ કરાવો પાઠ 23માં તમને મળી જશે. વિભાગ બી આપેલો છે. બાના આશીર્વાદથી લેખક ભાડીને શું બન્યા? તો એકવાર જવાબ આનો કોમેન્ટ કરી દેજો, હું પિન કરી દઈશ. હુકમ માલિક પાઠમાં લેખકનું નામ શું છે? ચીનુ મોદી. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી? રંભા દૂધવાળે. સાચો યજ્ઞ કોઈ કહેવાય? પાઠ 9. 8માં તમને મળી જશે. થોડો લાંબો જવાબ છે, તૈયાર કરી દેજો. આજે શાળામાં કયા દિવસો ઉજવાય છે? શિક્ષક દિન, વિનય દિન, સ્વાવલંબન દિન વગેરે. શાસ્ત્રીજીને ગળથુથીમાં શું મળ્યું? શાસ્ત્ર પ્રેમ માટે સંપ્રદાય પ્રેમ. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી? પાઠ 4. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય શા માટે કહે છે? પાઠ 10માંથી તમને મળી જશે.
19મો છે ટ્રેનમાં ચડેલા રમણીકલાનો દેખાવ કેવો હતો પાઠ 14. 50 લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવ્યા પાઠ 26માં તમને મળી જશે. નીચે મોટો પ્રશ્ન પોસ્ટ ઓફિસ વાર્તાના અંતનું વર્ણન કરો પાઠ 2. જમાના પ્રમાણે શિક્ષકની સાર્થકતા પાઠ 22માં તમને મળી જશે. વિભાગ સી આપેલું છે. પહેલો તો વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો છે. પહેલો અવતરણ ચિહ્ન આ રીતે લખશો, અહીંયા તમે જોઈ શકો છો. એક આ તારી ઝમકું, પછી આમ અલ્પ વિરામ, બીજો આ દીકરો ઝીણ્યો અને પાછું પછી અવતરણ ચિહ્ન. ઓકે. 22મું છે એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો. તો આ રીતે લખવાનું, એક કહે પછી આ રીતના 2 ટપકા કરી દેવાના, હદ થાય હવે પછી આમ નહીં ભાંડું વિજોગ ખમાતો પાછું ઉદ્ગાર ચિહ્ન. વાક્ય રૂપાંતર કરવાનું છે કર્તરીમાં. તો તમારાથી સંસ્થામાં સ્વરાજની વાત કરાય છે, તો તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો એ રીતે. કર્મણી બનાવવાનું છે, તો મારાથી ખૂબ ભણીને ડૉક્ટર થવાયું, મારાથી ખૂબ ભણીને ડૉક્ટર થવાયું એ લખવાનું છે. ઓકે. વાક્ય પરિવર્તન વિધાન વાક્ય. તોય મરવું સિદ્ધ અકાળે, તોય શા માટે અકાળે મરવું. ઉદ્ગાર છે કે નીલુને બહુ દુઃખી કરી, તો નીલુને કેવી દુઃખી કરી પાછળ આમ ઉદ્ગાર ચિહ્ન. ખોટા પ્રત્યય સુધારવાના છે. અમુથી પાંચિકામાં બહુ શોખ, તો અમુને પાંચિકાનો બહુ શોખ. રૂઢિપ્રયોગ છે પ્રાણ નીચોવા ખૂબ પ્રયત્નો કરવા અથવા તો ખૂબ મહેનત કરવી. સમાનાર્થી છે શુદ્ધ એટલે વિમલ પવિત્ર અને બઝર એટલે તપરી અથવા છીંકણી. સાક્ષર તો નિરક્ષર, મલિન તો મેલું પણ તમે લખી શકો છો. આત્મગ્લાદા એટલે પોતે પોતાના વખાણ કરવા. રોજ નિશ્ચય એટલે રોજની દિનચર્યા. ભૂર એટલે રાજા, અહીંયા ભૂર નથી, ઓકે, ભૂપ છે, ટાઈપિંગ મિસ્ટેક એમને થઈ ગયેલી છે પેપરમાં. ભૂપ એટલે રાજા, કુંપા એટલે કૂવો. એના નીચે સંયોજક, પહેલામાં જે છે ત્યારે સંયોજક આવશે, બીજામાં અને સંયોજક આવશે. વિભક્તિ થરાદથી પાલનપુર દૂર છે. અપાદાન વિભક્તિ આવશે. બાળકોને શિક્ષણ આપો, સંપ્રદાન વિભક્તિ આવશે. નિરીક્ષણ તમે આ રીતે લખવાનું છે. પરીક્ષા કંઈક આ રીતના લખાશે. પહેલું શિલા એટલે મોટો પથ્થર, બીજું શિલા એટલે ચારિત્રવાન સ્ત્રી. પછી 44મું છે દિન એટલે દિવસ અને બીજું જે દિન આપેલું છે એનો મતલબ થશે રંક. શબ્દનો અર્થ વિટપ એટલે ડાળી અથવા ઝાડની શાખા. રબીશ એટલે ખરાબ પણ તમે લખી શકો છો. વિભાગ ડી આપેલો છે. પછી કાવ્ય છે, એમાંથી પ્રશ્નો તમારે શોધી લેવાના છે. એની નીચે પછી પાછો એક ફકરો આપેલો છે. જ્ઞાન ક્યારે હાનિકારક બને છે. જ્ઞાન જ્યારે માનવીના મનને કોઈ ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરાઓમાં પરિવર્તન થાય છે ત્યારે તે હાનિકારક બને છે. એ રીતે સાવ સરળ છે, એકવાર શોધી લેજો તમે. નીચે પછી આવે છે વિભાગ સી, જેમાં પહેલો તો અહેવાલ તમે જોઈ શકો છો, વિદાય સમારંભનો છે. પછી વિચાર વિસ્તાર અને એક નિબંધ આવે છે, ઇન્ટરનેટના લાભાલાભ, વસંતનો વૈભવ અને પર્યાવરણ સુરક્ષા. તો મિત્રો આ હતા તમારા 2 પેપર. આઈએમપી પેપર તરીકે આનો ઉપયોગ તમે કરી શકો છો. ઘણા ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. આની સાથે આઈએમપી પ્રશ્નો કરી લેવાના છે, જેનો વિડીયો પણ ચેનલ ઉપર ઓલરેડી તમને મળી જશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.